ભગવાન પણ એટલા જ આતુર ભક્તોને મળવા માટે થતા હોય છે અને સ્વાભાવિક છે કે 365 દિવસમાં એક દિવસ એવો હોય છે કે જગતનો નાથ દર્શન આપવા માટે સામેથી ભક્તો પાસે જતો હોય છે અને ત્યાં જ અત્યારે નૃત્યની ઝાંખી જોવા મળી રહી છે। ભગવાનને સૌથી પ્રિય લોકપ્રિય હોય છે આદિવાસી નૃત્ય અને એ જ ભગવાન જ્યારે રથમાં બિરાજે તે માટે ભગવાનના કાલાવાલા ભક્તો દ્વારા કરવામાં આવતા હોય છે। એ જ કાલાવાલા સાથે આદિવાસી નૃત્યની પણ ઝલક જોવા મળતી હોય છે અને એની સાથે ભગવાનનું સ્વાગત કરવા માટેની તમામ પ્રભુની સ્વાગત માટેની તૈયારીઓ મંદિરના પ્રાંગણમાં કરવામાં આવી રહી છે। જાણે કોઈ રાજા જ્યારે બહાર નીકળતો હોય ત્યારે સેના કેવી રીતે જોડાતી હોય છે, બસ એ જ દ્રશ્ય આજના જોતા મને લાગી રહ્યા છે। સાથે જ અત્યારે હાલ આ દ્રશ્યમાં સુરક્ષા વ્યવસ્થા ઉપર એક નજર કરીએ તો સુરક્ષા વ્યવસ્થાની સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છે, તેઓ પોતાના પરિવાર સાથે હવે રવાના થઈ રહ્યા છે। આવતા સ્વાગતા સાથે હવે ભગવાનના કરવામાં આવશે। મંગળા આરતી થઈ ચૂકી છે, આંખના પાટા ભગવાનના ખોલવામાં આવી રહ્યા છે ત્યારે ભગવાન હવે નગર યાત્રા માટે ફરીથી તૈયાર થશે, કાલાવાલા કરશે। સીધા જે દ્રશ્ય અમિત શાહના અહીંયા જોવા મળી રહ્યા છે। સુરક્ષા વ્યવસ્થા કેવા પ્રકારની છે તે બાબતનો તાગ પણ તેઓ મેળવતા નજરે છે જે પડી રહ્યા છે। અત્યારે હાલ ભગવાનના આગતા સ્વાગતાની સાથે અત્યારે ભગવાન જગન્નાથજીના આગતા સ્વાગતા કરવામાં આવી રહ્યા છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ તેઓ પોતાના પરિવાર સાથે પહોંચ્યા હતા ત્યારે સીધા જે દ્રશ્ય અહીંયા જોવા મળી રહ્યા છે કે પોતાના પરિવાર સાથે તેઓ હવે ઘરે જવા માટે રવાના થઈ રહ્યા છે ત્યારે કેટલાક લોકો દ્વારા કેટલાક સંતો અત્યારે હાલ તેમને મળવા માટે પહોંચ્યા હતા। અત્યારે અમિત શાહ છે તે સુરક્ષા વ્યવસ્થા કેવા પ્રકારની હતી તે બાબતનો પણ તાગ મેળવ્યો છે। અનેક સાધુ સંતોનો અહીંયા જ્યારે જમાવડો થતો હોય છે ત્યારે ભગવાન જગન્નાથજીને ભેટ સ્વરૂપે કેટલાક સંતો દ્વારા ગદા લઈને આવવામાં આવી હતી અને તે ભેટ સ્વરૂપે તેમને આપવામાં આવી રહી છે। સીધા જે દ્રશ્ય અહીંયા જોવા મળી રહ્યા છે, પરિવાર સાથે તેઓ અહીંયા પહોંચ્યા હતા, પરિવાર સાથે જગતના નાથના દર્શન કર્યા હતા અને સાથે સાથે જય રણછોડ વાંકણછોડના નાથ સાથે હવે ભક્તોનું ઘોડાપૂર છે તે મંદિરમાં ઉમટી પડશે। સુરક્ષા વ્યવસ્થાના કારણે ભક્તોને અંદર પ્રવેશ ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો ત્યારે હવે તમામ ચેકિંગ બાદ ભક્તોને પણ મંદિરમાં પ્રવેશ છે તે આપવામાં આવી રહ્યો છે ત્યારે ભક્તો પણ અહીંયા પહોંચી રહ્યા છે હર્ષોલ્લાસ સાથે, જય જગન્નાથના નાદ સાથે ભક્તોની હવે એન્ટ્રી અહીંયા મંદિરમાં થશે ત્યારે અત્યારથી જ ભક્તોનું ઘોડાપૂર દર્શન કરવામાં આવ્યું છે। સુરક્ષા વ્યવસ્થાનો તાગ ડેપ્યુટી મુખ્યમંત્રીએ પણ મેળવ્યો હતો। સુરક્ષા વ્યવસ્થા કયા પ્રકારની રાખવામાં આવી છે, 3 લેયર સુરક્ષામાં કોઈ ચૂક તો નથી રહી ગઈ ને તે બાબતની પણ તપાસ છે તે કરવામાં આવી રહી છે। સાથે જે દ્રશ્ય અહીંયા જોવા મળી રહ્યા છે, કેટલાક ધારાસભ્યો છે એમને બી પૂછવા માંગીશું, નાથની નગર યાત્રા થોડીક વારમાં શરૂ થશે, દર્શનનો લાહવો, મંગળા આરતીનો લાહવો કેટલી? અમદાવાદનો ધબકાર એટલે રથયાત્રા। આ રથયાત્રા 149મી હોય અને અત્યારે આરતીમાં કેન્દ્રના ગૃહમંત્રી અમિતભાઈ દર વર્ષની જેમ પરિવાર સાથે આવીને આજે આરતી કરી છે। થોડી જ વારમાં નગરચર્યા ઉપર આ નગરના રાજા એવા જગન્નાથજી જ્યારે સુભદ્રાજી અને બલરામજી સાથે નીકળશે, દરેક ભક્તો એમના દર્શન કરવા આતુર હશે અને બધાને ભગવાન દિલ ખોલીને આશીર્વાદ આપે અને બધા જ નગરજનોની મનોકામના પૂર્ણ કરે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના। મેં પણ દર્શન કર્યા છે, કેટલી ધન્યતા। જગન્નાથ મંદિરના જગન્નાથ માતા નીકળવાના હોય ત્યારે પહેલા મંગળ આરતીના આરતી અને દર્શન એ મોટું દુર્ભાગ્ય છે, એટલે દુર્લભ અવસર હોય છે એને અમે આજે કર્યું છે। આજનો દિવસ કેટલો સારો આદિવાસી નૃત્યની મંદિરના પ્રાંગણમાં શરૂઆત છે તે થઈ ચૂકેલી નજરે પડી રહી છે। ભક્તોનું ઘોડાપૂર દર્શન કરવા ઉમટી પડતું હોય ત્યારે આદિવાસી નૃત્ય પણ કરવામાં આવતું હોય છે અને સૌથી પ્રિય ભગવાનને ગરબા હોય છે એ ગરબાની સાથે ત્યારે ભક્તો ભૂલવા નથી માંગતા, ભગવાન પણ ભૂલવા નથી માંગતા અને એ ઝાંખીના દર્શન પણ અહીંયા કરવામાં આવતા હોય છે। ભગવાનના કાલાવાલા સાથે ભક્તોએ પણ અત્યારે ભગવાનના સ્વાગત માટેની તૈયારીઓ છે તે કરવામાં આવી છે। ભક્તોના સ્વાગત માટે અત્યારે હાલ
તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. સુરક્ષા વ્યવસ્થા બંદોબસ્ત પણ કરવામાં આવી રહ્યો છે. ત્યારે અહીંયા દ્રશ્યમાં આપ જોઈ શકો છો કે ભગવાનને સૌથી પ્રિય ગરબા હોય છે અને એ જ ગરબાના તાલે જ્યારે ભગવાનનું સ્વાગત કરવામાં આવતું હોય છે ત્યારે ગુજરાતની પણ આગવી એક ઓળખ રહેલી છે ગરબા, અને એ જ ગરબાના તાલે ભક્તોનું ઘોડાપૂજા દર્શન કરવા માટે ઉમટી પડતું હોય છે. ત્યારે એ જ ભક્તો અત્યારે આતુરતાપૂર્વક નાથ નગર